શ્રી રાધે, વેલકમ ટુ માય ચેનલ જીપીએસસી સખી. હસમુખ સર જીપીએસસી ચેરમેન પદે આવ્યા પછીના તમામ પેપરના પોલિટીના ક્વેશ્ચનનું આજે આપણે એનાલિસિસ કરીશું. માત્ર ક્વેશ્ચનને સોલ્વ નહીં કરીએ, પરંતુ એનું શું કરીશું, એનાલિસિસ કરવા માટે પણ તૈયાર થઈ જજો. આ વિડીયો તમારી તૈયારી માટે ગેમ ચેન્જર બની જશે. આસ્પિરન્ટમાંથી ઓફિસર બનવાની સફર માટેનું મહત્વપૂર્ણ સાધન, કારણ કે હું બતાવીશ કે જે પ્રશ્નો વારંવાર પૂછાય છે અને ફરીથી પૂછવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. So stay tuned till the end and let's crack polity with logic, not with the luck. ફર્સ્ટ ઓફ ઓલ, આ વિડીયો કોના માટે મદદરૂપ થશે તો જે હમણાં જે આવનારી જે ડીવાયએસઓ છે એના માટે, ક્લાસ 1-2ની પ્રિલિમ આવશે એના માટે, અને આવનારી જે તલાટી છે એના માટે પણ ઇમ્પોર્ટન્ટ થશે. કારણ કે આપણે બધાએ જ કોન્સ્ટેબલનું પેપર છે એ જોયેલું છે ને એના ઉપરથી ખ્યાલ આવશે કે હવે જે પેટર્ન છે જીપીએસસીના ક્વેશ્ચન હોય એના ઉપર આધારિત થઈ રહી છે. માત્ર પીવાયક્યુના પ્રશ્નો છે એના ખાલી જવાબ નહીં જોઈએ, જવાબ ઓલરેડી અંદર આપેલા છે, પરંતુ આજે આપણે એનું શું કરીશું, એનાલિસિસ કરીશું કે જેથી ખ્યાલ આવે કે કયા ટોપિકમાંથી કેવા પ્રશ્નો પૂછાય છે. એ ઇમ્પોર્ટન્ટ છે જ્યારે તમે કોઈ એક્ઝામ માટે પ્રિપેર થતા હોય ત્યારે. કેવી રીતે જોવાનું છે, જાણે તમે જ પોતે એક્ઝામ હોલમાં બેઠા છો અને એ સમયે તમે કયું લોજિક યુઝ કરશો, બરાબર, જે કયા ટોપિક છે એના ઉપર કયું ભાર આપવાનો છે, કયા ઇમ્પોર્ટન્ટ જે કીવર્ડ્સ છે એના ઉપર ભાર આપીશું, એ માટે છે. સો એક્ઝામ હોલમાં તમે બેઠા હોય ને એવી રીતે જોજો, કોઈ સૂતા કેવી રીતે જોતા નહીં. ઓકે. અને ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન કે જો તમારે પીડીએફ આની મેળવવી હોય તો તમે જીપીએસસી સખી જે ટેલિગ્રામ ચેનલ છે, બરાબર, એમાં તમે જોજો તો આ પીડીએફ તમને ત્યાં અવેલેબલ હશે. આ વિડીયોને સંપૂર્ણ જોવાનો આગ્રહ રાખજો, કારણ કે આવનારી પરીક્ષાને પાસ કરવાની આ વિડીયો છે મૂલ્યવાન ચાવી છે. કારણ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોલિટીના જે પીવાયક્યુઝ છે એ તમને અહીંયાથી મળી જશે. સો તમારા માટે રિવોર્ડ છે અંતમાં છે, તો સ્ટે ટ્યુન્ડ ટિલ ધ એન્ડ ઓફ ધ વિડીયો. તો ચાલો આપણે ક્વેશ્ચનથી શરૂઆત કરીએ. તો અહીંયા સૌ પ્રથમ આમુખ વિશેનો પ્રશ્ન આપ્યો છે. મેં આવી રીતે દરેકની અંદર લખેલું છે કે કયો જે ક્વેશ્ચન છે એ કયા ટોપિકમાંથી પૂછાયેલો છે. તો ફર્સ્ટ ક્વેશ્ચનથી સ્ટાર્ટ કરીએ. સો 1 એપ્રિલ 2024ના રોજ ભારતને બંધારણીય દરજ્જો 100 હતો. હવે અહીંયા છે ને એના કીવર્ડ્સ આપણને પૂછેલા છે. શું પૂછ્યું છે? એના કીવર્ડ્સ પૂછ્યા છે. તમે ઓપ્શનમાં જોઈ શકો છો, બરાબર. હવે કીવર્ડ્સ ત્યારે તમે જુઓ તો સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતંત્રી અને પ્રજાસત્તાક, કુલ 5 તમને આપેલા છે આમુખની અંદર કીવર્ડ્સ. તો બેઠો જ આમુખના કીવર્ડ્સનો ક્વેશ્ચન અહીંયા તમને પૂછાઈ ગયો છે. હવે અહીંયાથી ખ્યાલ આવે કે પ્રજાતંત્ર તો છે જ ઉલ્લેખ્ય નહીં. અને આ ઓપ્શન જુઓ, સાર્વભૌમ, બિનસાંપ્રદાયિક, લોકતંત્ર અને પ્રજાસત્તાક. તો સમાજવાદી જે છે, બરાબર, આપણે 42માં બંધારણીય સુધારા 1976ની અંદર આપણે 3 જે છે એડ કર્યા હતા કીવર્ડ, એની અંદર સમાજવાદી તો છે. તો જ્યારે તમે આમુખને વાંચો ત્યારે તમારે જોવાનું છે કે પ્રશ્ન જોયેલો હશે, બરાબર, પીવાયક્યુઝ જોયેલા હશે, ત્યારે તમને ખ્યાલ આવશે કે કયા ક્વેશ્ચન્સ કેવી રીતે પૂછાય છે. જેમ કે આ સુધારામાંથી ડાયરેક્ટ પ્રશ્ન પૂછાઈ ગયો, બરાબર. બીજો જોઈએ, ભારતના બંધારણમાં કલ્યાણ રાજ્યનો ખ્યાલ. તો કલ્યાણ રાજ્ય આવે એટલે શું જોવાનું, તો ડીપીએસસીમાંથી પૂછેલો છે. નીચેના પૈકી શેમાં સ્પષ્ટ કરવામાં આવેલું છે, તો કલ્યાણ રાજ્યનો ખ્યાલ આવશે તો ડીપીએસસી. કલ્યાણ રાજ્ય એટલે શું, કે જેની અંદર આપણે છે એ ન્યાયિક પ્રક્રિયાને ઉલ્લેખિત કરેલી નથી, બરાબર. એમાં કાનૂની જે સુવિધા છે એ આપણને ડીપીએસસીમાં મળશે નહીં. ફરજો, મૂળભૂત અધિકારો તો નહીં જ આવે. પછી હવે અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક બન્યો છે તમારું સંસદ. બહુ જ બધા ક્વેશ્ચન છે જે સંસદમાંથી પડે છે, બહુ બધા ક્વેશ્ચન છે જે ડીપીએસસીમાંથી પડે છે. અને તમે પેટર્ન ખાલી જોજો, પેટર્ન એની એ જ પૂછા છે કે કલ્યાણ રાજ્યની વિભાવના શેમાં પૂછી છે, તો ડીપીએસસી. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. ભારતમાં સંસદીય શાસન પ્રણાલી છે તેવું નીચે પૈકી શાના આધારે કહી શકાય. હવે સંસદીય શાસન પ્રણાલી છે તો દ્વિગૃહી સંસદ હોઈ શકે. બધા જ ક્વેશ્ચન અને એના જે ઓપ્શન છે એને પણ તમારે બહુ જ વ્યવસ્થિત રીતે વાંચવાના છે. સંસદના બંને ગૃહોને બંધારણમાં સુધારો કરવાનો અધિકાર છે. તો અહીંયા તમે છે ને ખોટું પડી જાય, કારણ કે મની બિલનો જે પાવર છે એ જે રાજ્યસભાને છે ઓછો મળેલો છે, એટલે આ ઓપ્શન તમારો શું થશે, જતો રહેશે. લોકસભાના સભ્યોની ચૂંટણી લોકો દ્વારા કરવામાં આવે છે તો હોઈ શકે, સાચું છે. કેન્દ્રીય પ્રધાનમંડળ લોકસભાનો વિશ્વાસ ધરાવતો હોય ત્યાં સુધી જ કાર્યરત રહેશે. હવે આ પણ આવી શકે ને આ પણ આવી શકે, બરાબર. પરંતુ જે અપ્રોપ્રિએટ જે ક્વેશ્ચનનો જે આન્સર હોવો જોઈએ એ કયો મળશે, તો તમને ડી મળશે. કારણ કે લોકસભાનો વિશ્વાસ હશે તમે, બરાબર, અવિશ્વાસનો પ્રસ્તાવ જો સંસદમાંથી પસાર થઈ જાય તો જે ચાલુ લોકસભા છે એ શું થઈ જશે, ડિઝોલ્વ થઈ જશે, બરાબર. તો મોસ્ટ અપ્રોપ્રિએટ જે ઓપ્શન કયો બનશે, તો તમારો ડી.
આગળના ક્વેશ્ચન ઉપર જઈએ તો રાજ્ય વિધાનસભા અંગે નીચેના વિધાનોને ધ્યાનમાં લો. હવે અહીંયા તમારે છે ને કીવર્ડ્સ ખાસ જોવાના કે અહીંયા નથી આપ્યું છે તો જ્યારે તમે સોલ્વ કરો એટલે મારી જેમ આવી ટીક મારતું જવાનું, બરાબર? જ્યારે એટલે તમારો જે મેઇન કીવર્ડ્સ હોય એ તમારાથી ભૂલાઈ જાય નહીં. હવે અહીંયા ઓપ્શન છે કયું વિધાન શું છે? સાચું છે. તો વર્ષના પહેલા સત્ર વખતે રાજ્યપાલ વિધાનસભાને સંબોધિત કર્યું છે તો હા કરશે, સંસદની જેમ જ. રાષ્ટ્રપતિ શાસન વખતે વિધાનસભાનું આપોઆપ વિસર્જન થઈ જશે. તો જો પહેલું જ અહીંયા શું કીવર્ડ મૂકી દીધો છે? આપોઆપ. તો આપોઆપ વિસર્જન થાય નહીં, બરોબર? તો બે ઓપ્શન નીકળી જાય, પહેલો તો સાચો જ છે. તમારે આવી રીતે ઓપ્શનને શું કરવાના છે? સોલ્વ કરવાના છે, બરાબર? અને એમાંથી સાચો ઓપ્શન મેળવવાનો છે. હવે ઉપરાષ્ટ્રપતિ ઉપર જઈએ તો ઉપરાષ્ટ્રપતિના અહીંયા પહેલું જ ક્યાં જવાનું? ડાયરેક્ટ સાચો છે કે ખોટો? નીચે જતા રહો. ઉપરાષ્ટ્રપતિ વિશે સાચું વિધાન આપણે શોધવાનું છે. તો રાજ્યસભાના અધ્યક્ષ તરીકે કામ કરશે તો યસ કરશે. તેઓની ચૂંટણી રાજ્યસભાના સભ્યો દ્વારા કરવામાં આવે છે. રાજ્યસભાના સભ્યો દ્વારા તેમની ચૂંટણી તો નહીં, બરાબર? ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરવામાં આવતી નથી, ડાયરેક્ટ તમને શું કરી દેવામાં આવે છે? નિયુક્ત કરી દેવામાં આવે છે. તો આ તમારા 3 ઓપ્શન જતા રહ્યા. આ ઓપ્શન આપણને શું મળશે? રાઈટ આન્સર ઇઝ ધ એ. હવે રાષ્ટ્રપતિ. હવે તમે જોયું ઉપરાષ્ટ્રપતિ પૂછાય છે તો સાથે સાથે રાષ્ટ્રપતિ પણ સંસદમાંથી પણ પૂછાય છે. રાષ્ટ્રપતિ વિશે આપો, બરોબર? નીચે ડાયરેક્ટ આધારો શું છે? સાચું વિધાન. તો લોકસભાના અધ્યક્ષ તરીકે કામ કરશે તો ના, રાષ્ટ્રપતિ લોકસભાના અધ્યક્ષ તરીકે ના. હવે અમે અહીંયા તમારે પેટર્ન જોવાની છે. જો એ લોકો અહીંયા શું પૂછ્યું? રાજ્યસભાના અધ્યક્ષ. અહીંયા શું પૂછ્યું? લોકસભાના અધ્યક્ષ. અહીંયા તમને શું જોવા મળશે? તો તમને એક પેટર્ન જોવા મળશે કે ક્વેશ્ચન છે એ કઈ રીતે બને છે, બરાબર? તમારે ક્વેશ્ચન સેટરના માઇન્ડ મુજબ તમારે સોલ્વ કરવાના છે, બરાબર? હવે સેમ પેટર્ન છે, તમે અહીંયા જોઈ શકો છો. જો અહીંયા ચૂંટણી લોકસભાના સભ્યો દ્વારા, ચૂંટણી રાજ્યસભાના સભ્યો દ્વારા. પેટર્ન ઇઝ સેમ. અહીંયા ઉપરાષ્ટ્રપતિ વિશે તમને પૂછ્યું છે અને અહીંયા તમને રાષ્ટ્રપતિ વિશે તમને પૂછ્યું છે. ખ્યાલ આવ્યો? તો ઓબ્વિયસ લોકસભાના અધ્યક્ષ નથી તો કેન્સલ થશે. અને તેઓની ચૂંટણી માત્ર લોકસભાના સભ્યો દ્વારા ચૂંટણી કરવામાં આવતી નથી. એની અંદર રાજ્યસભાના પણ સભ્યો હશે, વિધાનસભાના પણ સભ્યો હશે જે ચૂંટાયેલા છે, બરાબર? સો અહીંયા બંનેમાંથી એક પણ આપણો ઓપ્શન આવી જશે. પેટર્ન સમજ આવે છે તો નીચે કમેન્ટમાં કરો યસ મેડમ. ઓકે, આટલું મને કરો એટલે મને પણ ખ્યાલ આવે કે તમે આ વિડીયોને વ્યવસ્થિત રીતે જોઈ રહ્યા છો. હવે જોઈએ રાજ્યપાલ. તો જો રાષ્ટ્રપતિ આવ્યા, ઉપરાષ્ટ્રપતિ આવ્યા અને હવે કોણ આવ્યા છે? રાજ્યપાલ. નીચે સાચું જ પૂછ્યું છે. નિમણૂક કોના દ્વારા કરશે? વડાપ્રધાન. તો પહેલી જ ખોટી વાત. હવે અહીંયા તમારે છે ને એક પેટર્ન યાદ રાખો કે નિમણૂક કોની કરવામાં આવે છે, કોના દ્વારા કરવામાં આવે છે, બરાબર? આ વાળું કોષ્ટક તમે કોઈ પણ બુક લેશો, એ પછી યુવા હોય, લિબર્ટી હોય, કોઈ પણ બુક તમે પકડશો એની અંદર એક નિમણૂકવાળું છે ને કોષ્ટક આવશે, બરાબર? તો નિમણૂકનું કોષ્ટક ખાસ યાદ રાખજો કે રાષ્ટ્રપતિ દ્વારા કોની નિમણૂક થઈ જાય, કારણ કે જનરલી એમાંથી ક્વેશ્ચન પડવાની પૂરેપૂરી સંભાવના છે ને આપણે PYQની અંદર જોઈ પણ રહ્યા છીએ. હવે અહીંયા રાજ્ય વિધાનસભાનો વિશ્વાસ હોય ત્યાં સુધી જ પોતાના હોદ્દા પર રહે. માત્ર રાજ્ય વિધાનસભાના સભ્યો ના, બરોબર? નિમણૂક જે કરે એને પૂરો અધિકાર હોય છે એને બરતરફ કરવાની. તો રાજ્યપાલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવશે? પ્રેસિડેન્ટ દ્વારા કરવામાં આવશે. તો એ જ્યારે પ્રેસિડેન્ટ છે નિમણૂક કરતા હોય છે, બરાબર? ખાલી કેગ અને UPSCમાં જેવું હોય છે કે રાષ્ટ્રપતિ નહીં પરંતુ અન્ય જે મેમ્બર છે એના દ્વારા એમને બરતરફ કરવામાં આવે છે. તો અહીંયા રાજ્યપાલ છે તો પ્રેસિડેન્ટ, તો બંનેમાંથી એક પણ નહીં. ખ્યાલ આવે છે કે નહીં મને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. હવે અહીંયા જો આપણા સિલેબસની અંદર તલાટી હોય કે DIS હોય, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણે ઉપર જોયા એ પણ, અને સાથે સાથે કટોકટી છે. કટોકટીની અંદર બંધારણીય કટોકટી પૂછાઈ શકે છે, નાણાકીય કટોકટી પૂછાઈ શકે છે, બરોબર? હમણાં જ જે મણિપુરની અંદર રાષ્ટ્રપતિ શાસન લાગ્યું છે તો એના વિશે પણ પૂછવાના સંભાવના વધારે છે, કારણ કે જે કરંટમાં હોય એના ઉપર ક્વેશ્ચન આવવાની પૂરેપૂરી સંભાવના છે. તો મણિપુરનું રાષ્ટ્રપતિ શાસન તો આર્ટિકલ એના ઉપરથી પૂછવાની સંભાવના છે. હવે અહીંયા જુઓ રાષ્ટ્ર કટોકટી કયા બંધારણીય સુધારા કરવામાં. હવે ટોપિક કેમ પૂછાય છે ને ઇમ્પોર્ટન્ટ છે. બંધારણીય સુધારો જ કેમ પૂછો? કારણ કે એના દ્વારા જ કટોકટી માં છે ને ચેન્જીસ લાવવામાં આવેલા હતા. તો અહીંયા પહેલો છે બંધારણીય સુધારો, બરાબર? અહીંયા 44મો, અહીંયા છે 42મો બંધારણીય સુધારો છે ઇન્દિરા ગાંધી વખતે થયો હતો, બરાબર કે નહીં? અને આ છે એ મોરારજી દેસાઈના સમયની અંદર થયો હતો. તો કટોકટી ક્યારે આવી હતી? લોજિક ઇન્દિરા ગાંધીના સમયે. તો ઇન્દિરા ગાંધીવાળો જે સમય હતો કયો સુધારો હતો? તો બંધારણીય સુધારો. આન્સર નંબર 1 આ ઓપ્શન નીકળી જશે, બરાબર? પેપરને સોલ્વ આવી રીતે કરવાનું રહેશે. હું તમને સાથે સાથે ટ્રીક પણ કહેતી જાઉં છું કે કેવી રીતે તમે ઓપ્શન જે બધા છે તો કન્ફ્યુઝન ના થાય એ રીતે વ્યવસ્થિત રીતે તમે ટેકલ એને કરી શકો.
બંધારણના મૂળભૂત માળખા વિશેનો પ્રશ્ન પૂછેલો છે, તો અહીંયા પહેલાં જઈશું. તો સાચો જવાબ તો પહેલી વાત, મૂળભૂત માળખું એટલે જે બેઝિક સ્ટ્રક્ચરની વાત કરી છે. બેઝિક સ્ટ્રક્ચર આપણને ક્યાંથી મળ્યું છે? તો પહેલી વસ્તુ, બંધારણમાં હતું નહીં. બરાબર, બંધારણની અંદર બેઝિક સ્ટ્રક્ચર નહોતું. ક્યારે આવ્યું? તો 1973ની અંદર કેશવાનંદ ભારતી કેસની અંદર સુપ્રીમ કોર્ટ દ્વારા બેઝિક સ્ટ્રક્ચર નો જે ઉલ્લેખ છે એ પ્રથમ વખત કરવામાં આવ્યો હતો. તો પહેલું અહીંયા શું લખજો, મેં કીધું ને, એ લોકો પ્રશ્ન જ એવી રીતે પૂછે છે કે તમે ઇઝીલી એને ટેકલ કરી શકો છો, એના વિશે તમને ખ્યાલ. તો મૂળ બંધારણ જો અહીંયા તમારે જોવાનું છે બરાબર, કર્યું એટલે સમજી લેવાનું કે એ લોકોએ છે ને વ્યવસ્થિત તમને ટ્રેપ બનાવી દીધી. તો પહેલી વાત તો ઉપર કેન્સલ કરી દો, બરાબર કે નહીં? તો 1 અને 2 તો આવશે જ નહીં. હવે બંધારણ 42માં સુધારા ના, અભી હાલ જ મેં કીધું ક્યાં આયા? કેશવાનંદ ભારતી કેસની અંદર ઉમેરાયો તો બંનેમાંથી એક પણ નહીં તમારો આન્સર રહેશે. અગેન જો મેં કીધું ને, રિપીટેડ થીમ છે રાષ્ટ્રપતિ. હમણાં એમનું નિમણૂક વિશે પૂછ્યું હતું તો કેવી રીતે થાય છે ને લોકસભાના અધ્યક્ષ છે કે એવો ક્વેશ્ચન હતો. અહીંયા શું પૂછ્યું છે આપણે જોઈએ તો એનું શું કીધું છે? ભારતના એક પણ રાષ્ટ્રપતિ તેમના સેવાકાળ દરમિયાન અવસાન પામેલા નથી. હવે તમારે અહીંયા ટર્મ સમજવાની, જો નથી એવા શબ્દો હોય ને તો વારંવાર એ ખોટા પડવાની સંભાવના હોતી હોય છે. ભારતના એક પણ રાષ્ટ્રપતિને તેમના હોદ્દા પરથી સંસદમાં દૂર કરવામાં આવેલા નથી. જો દૂર કરવામાં, ઇમ્પીચમેન્ટ કરવામાં આવેલા નથી, તો આમાં તમારો ઓપ્શન આવશે 2 સાચો છે. અવસાન તો પામી શકે, બરાબર કે નહીં? ચાન્સીસ હોય કે થઈ જાય, સો એને આપણે જવા દઈએ. અને એક પણ જો તમને ખ્યાલ ન હોય તો તમે આવી રીતે પણ લોજિક લગાડી શકો છો. તો આ એકદમ છે ને ફેક્ચ્યુઅલ બેઝ ક્વેશ્ચન કહી શકાય કે આની અંદર જો તમને ખબર હોય તો તમને આવડશે, જો ન ખબર હોય તો ક્વેશ્ચન આવડી શકે નહીં. અહીંયા ફરીવાર આમુખ સાર્વભૌમત્વ, જો શબ્દ કે એકતા અને અખંડિતતા. જો અખંડિતતા 42મો બંધારણીય સુધારો 1976ની અંદર અખંડિતતાનો શબ્દ ઉમેરાયો, તો ડીપીએસપી અને આમુખ સાથે પણ કનેક્ટેડ કરી શકો. પ્રશ્ન જોઈએ શું કીધું છે? ભારતના સાર્વભૌમત્વ, એકતા તથા અખંડિતતાનું સમર્થન કરવું એ વિશે નીચેના વિધાનો ભારતના બંધારણના સંદર્ભમાં ધ્યાને લો. તો ડીપીએસપીમાં આવેલા છે કે ભારતના બંધારણમાં કોઈ બાબત સમાવિષ્ટ નથી. તો કોઈ બાબત સમાવિષ્ટ એવું તો બને જ નહીં, બરોબર છે? આવું શેમાં આપેલું છે? તો તમને આમુખમાં પણ તમને જોવા મળશે. તો ડીપીએસપીની અંદર નથી, તો એ 2 ઓપ્શન હતા. ક્યાંય નહીં આપ્યું. મેં કીધું ને, નથી વાળો જે શબ્દ આવે છે તો ચાન્સીસ હોય છે કે આ જવાબ છે એ ખોટો પડવાની સંભાવના હોય છે, બરાબર? અહીંયા હું તમને એકદમ વિઝિબિલિટી સાથે બતાવું છું, બરાબર? તો અહીંયા પહેલી વાત તો કોઈ જગ્યાએ નહીં હોય તો બને જ નહીં, કારણ કે સેન્ટેન્સ છે તો ખરું જ, બરાબર? અને આ શબ્દો આપણે બધા જ આ શબ્દોથી આપણે શું છીએ? પરિચિત છે. તો આન્સર આવશે સાચું, બંનેમાંથી એક પણ નહીં. જો રિપીટેડ થીમ, સંસદ ફરીવાર પૂછાણું છે, અવિશ્વાસની દરખાસ્ત. હવે અહીંયા તમે લિંક કરો કે આગળ જે ક્વેશ્ચન આવ્યો હતો, બરાબર છે, એની અંદર શું પૂછ્યું હતું? સંસદમાં કેવી રીતે એને આપોઆપ વિસર્જન થાય છે કે નહીં, બરાબર કે નહીં? આવો પ્રશ્ન આગળ આવ્યો હતો કે નહીં? હવે એની સાથે તમારે લિંક કરવાનું છે. આપોઆપ નથી થતું, કારણ કે અવિશ્વાસની દરખાસ્ત હોય તો તમે લોકસભાને શું કરી શકો છો? ડીઝલ. તો ભારતની લોકસભામાં એકવાર અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થયેલો છે. પ્રશ્ન પહેલાં જોઈએ, સાચું છે કે નહીં? રાજ્યસભામાં એકવાર અવિશ્વાસ પ્રસ્તાવ, તો પહેલી વાત તો રાજ્યસભામાં આવશે જ નહીં. અવિશ્વાસનો પ્રસ્તાવ લોકસભામાં આવશે, બરાબર? તો એના ઉપરથી 2 ઓપ્શન નીકળી જાય. હવે ઓપ્શન એ જુઓ અને ઓપ્શન ડી જુઓ. એક, લોકસભામાં એકવાર અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થયેલો છે, નથી થયેલો, બરાબર કે નહીં? તો અહીંયા ઓપ્શનમાં આવશે તો બંનેમાંથી એક પણ નહીં. રાજ્યની વિધાન પરિષદ વિશે જો સંસદ પૂછાય તો વિધાનસભા અને વિધાન પરિષદ એ રાજ્ય લેવલનું સ્વરૂપ છે, બરાબર? તો એમાંથી પણ પૂછવાની સંભાવના છે, જે આપણે પીવાયક્યુની અંદર અત્યારે જોઈ રહ્યા છીએ. કયું વિધાન સાચું છે? ભારતના મોટા ભાગના રાજ્યોમાં રાજ્ય વિધાન પરિષદ અસ્તિત્વમાં છે. જો અહીંયા લોકો ઝાડ શું ચડાવી? મોટા ભાગના. તો આપણને ખ્યાલ હોય માત્ર 6 રાજ્યની જ અંદર વિધાનસભામાં છે, તો ક્યાંથી મોટા ભાગના રાજ્યો? તો એક કેન્સલ. રાજ્ય વિધાન પરિષદના કેટલાક સભ્યોની નિમણૂક રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે. તો હા, આપણને ખબર છે કે કેટલાક જે સભ્યો છે એને શું કરવામાં આવે છે? રાજ્યપાલ દ્વારા નામાંકિત કરવામાં આવે છે, જેમ સંસદની અંદર રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. તો એ ઓપ્શન શું મળશે તમારો? સાચો. અહીંયા તમે કીવર્ડ જોતા જજો બેટા. દેશના વડાપ્રધાન તરીકે પદ ગ્રહણ કરતી વખતે તે વ્યક્તિ, રાજ્યસભાનો અહીંયા વડાપ્રધાનની લાયકાત પૂછી છે, બરોબર? એની રિક્વાયરમેન્ટ પૂછી છે. તો એ જોઈએ કયું વિધાન સાચું છે. તો રાજ્યસભાના સભ્યો હોવી જરૂરી છે, તો પહેલી વાત તો ના. લોકસભાના સભ્યો હોવી જરૂર છે, ના. એમને છે ને કીધું હોય કે તમારે 6 મહિનાની અંદર તમારે એ પદ છે એ મેળવી લેવાનું, કાં તો રાજ્યસભા ક્યાં તો લોકસભાની અંદર. ન હોય તો પણ ચાલે. તો આ તમે બેઝિક ક્વોલિફિકેશન છે, રિક્વાયરમેન્ટ છે, એના વિશે એ લોકોએ તમને પૂછેલું છે. હવે કેવી રીતે, કયા ટોપિકમાંથી કયો પ્રશ્ન બને છે ને કેવી રીતે, એ પણ તમે બેટા ધ્યાન રાખજો.
ભારતની સંસદીય શાસન પ્રણાલી વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો, કયું સાચું છે? અહીંયા જુઓ, સંસદીય રાષ્ટ્રપતિ સરકારના વડા છે. હવે અહીંયા તમે જુઓ, સરકારના વડા ના, બરોબર, સરકારના વડા રાષ્ટ્રપતિ આપશે નહીં. સરકારના વડા કોણ થઈ જશે? પીએમ બની જશે. બરોબર, તો અહીંયા તમારું એ ઓપ્શન પહેલી વાત તો નીકળી જાય, કારણ કે સરકારના વડા ન હોય. બરોબર, સરકાર તો આપણે ચૂનીએ છીએ, તો જે ચૂનતા હોય એ જ વ્યક્તિ હોય. તો લોકો કોને ચૂને છે? તો લોકો સભ્યોને ચૂને છે લોકસભાની અંદર. બરોબર, લોકસભાને ચૂંટી લીધા અને લોકસભામાંથી જ લોકસભા ચૂંટાયેલા લોકો જ કોણ કરશે? તો પીએમની જે પદવી છે એના માટે એમને કોઈ વ્યક્તિને મોકલશે. બરોબર, તો સરકારના વડા નહીં આવે. તો બે ઓપ્શન જતા રહ્યા. કેન્દ્ર સરકારનો તમામ વ્યવહાર રાષ્ટ્રપતિના હોદ્દાથી થાય છે. તો એબ્સોલ્યુટલી સાચો આન્સર છે, તો ફક્ત એ જવાબ આવશે. અહીંયા રાષ્ટ્રપતિની સત્તા, એના કાર્યો તમારે અહીંયા ખાસ જોવાના છે. બરોબર, કારણ કે એમાંથી પૂછાય છે. આપણે જોયું ને, રિપીટેડ થીમ છે બેટા. સંસદ, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્ય વિધાનસભા, રાષ્ટ્રપતિની જે સત્તા છે એના કાર્ય છે અને કટોકટીની અંદર. અત્યાર સુધીમાં આટલા ક્વેશ્ચન, જો કટોકટીનું નામ લીધું, ફરીવાર એ જ ક્વેશ્ચન રિપીટેડમાં આવ્યો. મેં કીધું ને, રાષ્ટ્રપતિ શાસન, નાણાકીય કટોકટી અને બંધારણીય કટોકટી, રાષ્ટ્રીય કટોકટી, આટલી જ છે 4 કટોકટી વ્યવસ્થિત રીતે. તો એ વ્યવસ્થિત કરો, રોકડા માર્ક્સ તમને મળી જાય. કયું વિધાન સાચું છે? રાષ્ટ્રપતિનો શાસન આદેશ રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે. આદેશ રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે. સો અહીંયા બંનેમાંથી એક પણ નથી આન્સર, કારણ કે નથી કરવામાં આવતું. રાષ્ટ્રપતિ શાસન દરમિયાન રાજ્યનું મંત્રીમંડળ બરખાસ્ત થાય છે, પરંતુ રાજ્ય વિધાનસભા પોતાનું કાર્ય ચાલુ. હવે કાર્ય ક્યારે ચાલશે? જ્યારે મંત્રીમંડળ અસ્તિત્વમાં હશે ત્યારે. તો અહીંયા તમે જો કીવર્ડ કયો મૂક્યો? પરંતુ. આગળ કયો શબ્દ આવ્યો? તો જ પણ વાળા ક્વેશ્ચન, આવા જે કીવર્ડ છે ને યાદ રાખો, કારણ કે અહીંયા એ લોકોએ શું કર્યું? તમને ટ્રેપમાં મૂકવાના ચાન્સીસ કરેલા હોય કે તમે ટ્રેપમાં આવી જાઓ અને તમે એને ખોટું પાડી દો. પણ સ્ટીલ આ કોઈ ઓથેન્ટિક નથી. પણ આપણે પીવાયક્યુનું જ્યારે એનાલિસિસ કરીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે ના, આ કીવર્ડ છે, ટ્રેપ આપણી બનાવી શકે છે. પણ સ્ટીલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું વસ્તુ હોવી જોઈએ? કે તમે ક્વેશ્ચન છે એને બહુ જ વ્યવસ્થિત રીતે શું કરશો? રીડ કરશો. બરોબર, એના ઓપ્શનને પણ બહુ જ વ્યવસ્થિત રીતે રીડ કરશો, કારણ કે એ આપણી શું છે? મૂળભૂત ફરજ છે એક્ઝામને પાસ કરવા માટે. બરોબર, કારણ કે ક્વેશ્ચન અને પ્રશ્નને વ્યવસ્થિત ના વાંચીએ તો મૂર્ખામી જેવું કામ થાય. અગેન રિપીટેડ થીમ્સ, ભારતની સંસદ. હવે અહીંયા શું કીધું છે? કયું વિધાન? તમામ બાબતોમાં રાજ્યસભાને લોકસભા કરતાં ઓછી સત્તા છે. ના, તમામ બાબતો માટે ઓછી સત્તા નથી. બરોબર, અખિલ ભારતીય જે સેવા કહીએ છીએ, આઈએએસ આઈપીએસની, એના માટેની જે પદવી છે, બરોબર, એની જે પોસ્ટ છે એની જો કોઈ નિમણૂક માટે, તો એના માટે નહીં હોય. બરોબર, તો તમામ બાબતો માટે નથી. કેટલીક બાબતોમાં વિશેષ સત્તાઓ છે. હા, જો મેં કીધી ને, આ એ જ વિશેષ સત્તાની વાત કરે છે. તો ઓપ્શન શું મળશે? બી. ખ્યાલ આવે છે? રાજ્યસભામાં કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રપતિ શાસન લાદવા અંગેની છે ને, કીધું ને કટોકટી. આ રાષ્ટ્રપતિ શાસનનો આટલા ક્વેશ્ચન સોલ્વ, ત્રીજી વખત ક્વેશ્ચન પૂછાણું. બરોબર, ક્યાં તમારે વધારે ધ્યાન આપવાનું છે વાંચવા માટે, તમને અહીંયાથી ખ્યાલ આવશે. કેન્દ્ર સરકારના અંગેના નિર્ણય સંબંધે ન્યાયિક પુનરાવલોકનનો અધિકાર સર્વોચ્ચ અદાલતને નથી? ના, છે. બરોબર કે નહીં? તો 1 અને 2 ઓપ્શન જતો રહ્યો. મેં કીધું ને, નથી. બરોબર, આના ઉપર ખાસ ધ્યાન રાખવાનું. વાંચો ને ત્યારે આમ આવું ટીક મારી દેવાનું. પહેલી વાત તો સાચું છે, સર્વોચ્ચ આવો અધિકાર છે, પરંતુ એવો એક પણ કિસ્સો હજુ સુધી બન્યો નથી. ના ભાઈ, બન્યો છે. બરોબર, ઘણા બધા કેસીસની અંદર ચેક કરેલું છે. જેમ કે મેઘાલયનો કેસ આવશે. મેઘાલયનો 2009નો કેસ છે. 2009ની અંદર જે એની અંદર છે ને, બરખાસ્ત કરવાનો જે હતો, એમને ફરીવાર ફગાવી દીધો હતો સુપ્રીમ કોર્ટે. કારણ કે એમને જોયું તો ચેક છે બહુ જ વ્યવસ્થિત રીતે થયેલું નહોતું. કારણ કે કોઈ છે પોલિટિકલ જે એલિમેન્ટ છે એના કારણે રાષ્ટ્રપતિ શાસન લાદવાના છે આરોપો મૂક્યા હતા. તો એના ઉપરથી ખ્યાલ આવી જાય કે નથી. તો આપણો આન્સર શું બનશે? બંનેમાંથી એક પણ નહીં. આમુખ. હવે આમુખની અંદર એડોપ્શન ડેટ તમારે યાદ રાખવાની છે. ભારતના બંધારણ વિશે ક્યારે? તો 26 નવેમ્બર 1949ના રોજ અમલમાં આવ્યું હતું. તેથી જ આ દિવસને બંધારણીય દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. તો 1949 નહીં, 1950, 26 નવેમ્બર 1950ની અંદર. બરાબર, તો અહીંયા એ લોકોએ શું કર્યું? એ લોકોએ વર્ષને છે ને એ બદલી નાખેલું છે. તો ખાસ ધ્યાન રાખો. તો બંનેમાંથી શું આવશે? એક પણ નહીં. ન્યાયપાલિકા. સર્વોચ્ચ અદાલતના અહીંયા પહેલાં જોઈએ, સાચા ઉપર ટીક મારવાનું, પછી વાંચવાનું. કારણ કે અહીંયા ક્યારેક એમ લખ્યું ખોટું, અને આપણે છે ને છેક ઊંધી સાચું કરવા આવ્યા હોય, અને અહીંયા શું મળી જાય આપણને? ખોટું. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમંત્રી વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. તો મુખ્ય ન્યાયમંત્રી, પહેલી વાત, બધાને ખ્યાલ હોય વડાપ્રધાન દ્વારા એમની નિમણૂક કરવામાં આવતી નથી. જો નિમણૂક, મેં આગળ પણ કીધું, નિમણૂક છે કોના દ્વારા નિયુક્ત કરવામાં આવે છે? જનરલી ચાન્સીસ છે એના
ક્વેશ્ચન વધારે પૂછવાના. જે આપણું પ્રૂફ ક્યાં મળે છે આપણને? PYQ સિરીઝમાંથી મળશે. તો મારી વિનંતી છે કે તમે બધા ફોલો કરો અને શેર પણ કરો અને મને કમેન્ટમાં તમારા થોટ્સ પણ જણાવો કે જો હું તમને વ્યક્ત કરી રહી છું, અભિવ્યક્ત કરી રહ્યું છે, તમારા સુધી પહોંચે છે, તમને ખ્યાલ આવે છે કે નહીં, આગળ કયા સબ્જેક્ટ માટે તમારે આવું એનાલિસિસ જોઈએ છે એ અવશ્ય મને કમેન્ટ કરીને બતાવજો બેટા. તેમની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે તો સાચું છે, બરાબર. તો નિમણૂક અહીંયા વડાપ્રધાન રાષ્ટ્રપતિ બંને સાથે તો નહીં જ આવે, તો 1 અને 2 ઓપ્શન જતા રહેશે, બંનેમાંથી એક પણ નહીં. તો તમારી પાસે જો ન પણ ખબર હોય તો માત્ર તમે 50-50, અને જ્યારે તમે 50-50 પર પહોંચી ગયા હોય ત્યારે તમારે પ્રશ્નને ટેકલ કરવાનો જ છે. બીજો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે તમારા સિલેબસમાં વૈધાનિક અને બિનવૈધાનિક સંસ્થાઓ. જનરલી નીતિ આયોગ ઉપર પ્રશ્ન પૂછાતા હોય છે. હવે નીતિ આયોગ છે ને એ તમારા PM ઓરિએન્ટેડ છે, બરાબર, એના રિલેટેડ. તો અહીંયા જો મેં કીધું ને તેના અધ્યક્ષ તરીકે રાષ્ટ્રપતિ, ના ભાઈ ના. કોણ હશે? તો PM, બરાબર. PM છે, ફાઇનાન્સ કમિશન છે, એના સંબંધિત છે, બરાબર. રાષ્ટ્રપતિનું અહીંયા આવશે નહીં, કારણ કે વૈધાનિક અને બિનવૈધાનિક છે. ક્યાંક તેના અધ્યક્ષ તરીકે કેન્દ્રના આયોજન મંત્રાલયના મંત્રી હોય છે, ના, બરાબર. તો કોની સાથે સંકળાયેલું છે? તો PM અને ફાઇનાન્સ કમિશન સાથે, ફાઇનાન્સ મિનિસ્ટર સાથે. ઓકે, તો એના પર વધારે ધ્યાન આપજો. નીતિ આયોગની અંદર નીતિ આયોગના એક અધ્યક્ષ પણ નિમણૂક કરવામાં આવશે કે જે એની અંદર શું હશે? પોતે નિપુણ હશે. તો બંનેમાંથી એક પણ નહીં. આદિજાતિ વિશે બંધારણીય જોગવાઈ અંગેના વિધાનો ધ્યાનમાં આપો. કયું વિધાન સાચું છે? કેટલાક રાજ્યોમાં આદિજાતિ વિકાસ મંત્રી રાખવા ફરજિયાત છે. રાજ્યમાં આદિજાતિ મંત્રી રાખવા વિશે બંધારણમાં કોઈ જોગવાઈ નથી. સો આ વિધાન શું બનશે? નથી. તો નથીવાળું જનરલી વિધાન કેવું હશે? તો ખોટું આવશે. મેં હમણાં પણ તમને કીધું. તો કોઈ જોગવાઈ નથી તો હશે જોગવાઈ, બરાબર છે જોગવાઈ. સો એ માટે આન્સર શું બની જશે? એ. રાષ્ટ્રપતિ દ્વારા વટહુકમ બહાર પાડવા અંગે. તો રાષ્ટ્રપતિએ મેં કીધું ને, રાષ્ટ્રપતિની જે સત્તા છે એના ઉપર પ્રશ્ન જનરલી પૂછાય છે. તો અત્યાર સુધી રાષ્ટ્રપતિને શું પૂછાણી? તો રાષ્ટ્રપતિની સંસદમાં જે સત્તા છે એના ઉપર પ્રશ્ન પૂછવાનો છે, બરાબર છે. એની જે વિધાન સભાને ડિઝોલ્વ કરવાનો જે પાવર છે એના ઉપર પ્રશ્ન પૂછાયેલો છે, બરાબર. એની જે નિમણૂક કોના દ્વારા થાય છે, કોને નિમણૂક કરી શકે છે, એનો પ્રશ્ન પૂછાયો છે, બરાબર. અને કટોકટી બાબતે એમની જે સત્તા છે એના ઉપર પ્રશ્ન પૂછાયેલો છે. જો આવી રીતે છે ને તમારે જોવાનું જ્યારે PYQ એનાલિસિસ કરતા હોય. એટલે આપણે અહીંયા છે ને PYQ સોલ્વ નથી કરતા, એનું એનાલિસિસ કરીએ છીએ. જવાબ તો આપણી સમક્ષ જ છે. રાષ્ટ્રપતિને વટહુકમ બહાર પાડવા અંગે કયા વિધાનો ધ્યાનમાં લો? કયું વિધાન સાચું છે? સંસદની બેઠક ચાલતી હોય ત્યારે પણ રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકે છે. જો અહીંયા મેઇન એ લોકો પ્રશ્ન ક્યાંથી પૂછે છે? મેઇન વસ્તુ છે ને એમાંથી જ પ્રશ્ન પૂછે છે. તો બેઠક ચાલતી હોય ત્યારે વટહુકમ બહાર પાડવાનો અધિકાર એમને હોતો નથી, તો કેન્સલ. જ્યારે સંસદની બેઠક ચાલુ ન હોય. હવે અહીંયા તમે જુઓ, સેમ છે ને, બંને જ્યારે સરખા શબ્દો હોય, સરખા વાક્ય હોય, તેમાંથી એક જ સાચું પડશે. શું પડશે? એક જ પડશે. કાં તો એ આવવું જોઈએ, ક્યાં તો બે. તો આ તો નીકળી ગયું. બેઠક ચાલુ ન હોય ત્યારે જ રાષ્ટ્રપતિ શું પાડી શકશે? વટહુકમને બહાર પાડી શકશે. હવે સ્થાનિક સ્વરાજ 73મો અને 74મો બંધારણીય સુધારો જે ઇમ્પોર્ટન્ટ છે, ગ્રામ પંચાયત વિશે હશે. હવે પંચાયતની ચૂંટણી દર, પહેલી વાત તો અહીંયા જો 4 કેન્સલ, દર 5 વર્ષે થાય છે. હમણાં અત્યારે જે ચાલુ છે, પંચાયતના ચૂંટાયેલા સભ્યોને પંચ કહેવામાં આવે છે. ચલો આમાં તો બધામાં સેમ છે. સરપંચ, આ ઓપ્શન તો જતા રહે. તો હવે પંચાયતની અંદર જનસભા ન હોય, પંચાયતની અંદર ગ્રામ સભા હોય. તમે પ્રશ્ન વાંચ્યો નથી, ખાલી ઓપ્શન જોઈએ ને તો પણ મને આન્સરના રોકડા માર્ક્સ મળી જાય, બરાબર. આવી રીતે સોલ્વ કરવાનું છે. આ હિસ્ટ્રીનો ક્વેશ્ચન છે જે આપણે અહીંયા કલ્ચરનો છે તો આપણે અહીંયા સોલ્વ કરીએ. આમુખ અને ફંડામેન્ટલ રાઈટ. તો ધર્મનિરપેક્ષતા આમુખ સાથે પણ છે. બિન સાંપ્રદાયિકતાનો ઉલ્લેખ એની અંદર છે અને ફંડામેન્ટલ રાઈટ પણ છે. બંધારણ દ્વારા નિહિત, અહીંયા સાચું પૂછ્યું છે કે નહીં? તો બંધારણ દ્વારા નિર્ધારિત ધર્મનિરપેક્ષતા પ્રશ્ન ભાવનાઓ સાથે નહીં પણ કાયદાઓ સાથે સંબંધિત છે. હા છે, કારણ કે ફંડામેન્ટલ રાઇટની અંદર પણ એનો ઉલ્લેખ કરેલો છે. તો કાયદા સાથે કાનૂની છે. 44મો બંધારણીય સુધાર અધિનિયમ દ્વારા ઘડવામાં આવેલી બંધારણની પ્રસ્તાવનામાં ધર્મનિરપેક્ષ શબ્દનો, હવે જો મેં કીધું ને આમુખનો કીવર્ડ આગળ આવ્યો તો કયો સુધારો કીધો તો મેં તમને? 42મો સુધારો કીધો તો મેં તમને. સોરી, કેમ આવું થાય છે? 42મો બંધારણીય સુધારો 1976. મેં કીધું ને આ લોકો છે ને રિપીટેડ PYQની થીમ છે, પણ આપણને પકડતા આવડવી જોઈએ જ્યારે આવી રીતે એનાલિસિસ કરીએ ત્યારે. તો આગળ આ ક્વેશ્ચન શું છે? રિપીટેડ છે, તો અહીંયા આવશે નહીં. ઓકે બેટા, હવે આગળ જઈએ. સંસદ તો મંત્રી પદની જવાબદારી અંગે જણાવો. કયું વિધાન સાચું છે?
હવે અહીંયા તમારે જોવાનું છે. પહેલાં આમાં ઓપ્શન ઉપર જઈએ તો 4, 4, 4 અને 4 તો જોઈએ. મંત્રીઓ રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી પદ સંભાળશે, બરાબર. તો રાષ્ટ્રપતિની જરૂરિયાત હોય છે. મંત્રી પણ સામૂહિક રીતે લોકસભા પ્રત્યે જવાબદાર હોય છે, તો યસ. સામૂહિક જવાબદારી એ લોકોની બે જવાબદારી હોય છે, એક સામૂહિક અને એક વ્યક્તિગત જવાબદારી, બરાબર છે ને. વ્યક્તિગત જવાબદારી તો સામૂહિક જવાબદારી લોકસભાને હોય છે, તો આ કેન્સલ થશે. દર પખવાડિયામાં ઓછામાં ઓછી એકવાર મળશે, આવો કોઈ રૂલ્સ છે નહીં. હવે અહીંયા તમે જો અહીંયા દર પખવાડિયામાં, પખવાડિયું એટલે 15 દિવસે મળવાનું, બરાબર. પખવાડિયું એટલે શું કીધું છે, 15 દિવસમાં મળવાનું, તો આવો કોઈ રૂલ્સ છે નહીં. તો હવે તમે બે ઓપ્શનને કેન્સલ કરી દો, પછી બીજું વાંચવાનું જ નહીં જ્યારે તમે પેપર સોલ્વ કરતા હોય ત્યારે. અગેન ડીપીએસપી પર છે ક્વેશ્ચન, માર્ગદર્શક સિદ્ધાંતો. કયું વિધાન સાચું નથી, પાછળ જોવાનું કીવર્ડ કે સાચું નથી કે સાચું છે. સૂચનાઓ સાધનો છે, સામાજિક ન્યાયનું દર્શન કરાવે છે, તો સાચું. કાયદાઓ દ્વારા અમલ થાય છે, ના. આગળ શું આવ્યું? તો કલ્યાણ રાજ્યની વિભાવના શેમાંથી પૂછેલી છે, તો ડીપીએસપીમાંથી કલ્યાણ રાજ્યની વિભાવના પૂછેલી છે, બરાબર. સેમ છે. અને કલ્યાણ રાજ્ય એટલે હજુ આપણે લાવ્યા નથી, અત્યારે એના ઉપર આપણે જઈ રહ્યા છીએ, આપણે વિકસિતમાંથી વિકાસ તરફ જઈ રહ્યા છીએ, બરાબર. એટલે હજુ કલ્યાણ રાજ્યની વિભાવના બની નથી ગઈ, બરાબર. હજુ આપણે એના પર છીએ, પથ ઉપર આપણે ચાલી રહ્યા છીએ, તો કાયદા દ્વારા અમલ કરી શકાય નહીં, બરાબર. તો આ ઓપ્શન તમારો નીકળી જશે, એટલે આ ઓપ્શન શું છે તમારો, ખોટો છે. ભારતના બંધારણ હેઠળ નાણાકીય કટોકટી, કઈ કટોકટી આવી? રાષ્ટ્રીય કટોકટી. અને આગળ આપણે કઈ કટોકટી જોઈ? તો રાષ્ટ્રપતિ શાસન વિશે જો, નાણાકીય કટોકટી. હવે અહીંયા તમે જો એનો આર્ટિકલ ખાસ યાદ રાખજો, અનુચ્છેદ 360. ડન. તો એ તો આવશે જ, એ આવી જાય, તો બંનેમાંથી એક પણ કેન્સલ અને બી કેન્સલ. નાણાકીય કટોકટીની સ્થિતિમાં રાજ્ય વિધાનસભા દ્વારા પસાર થયા પછી બધા નાણાં બિલ રાષ્ટ્રપતિની વિચારણા માટે અનામત રાખવા જોઈશે, તો હા રાખવા જોઈશે, કારણ કે એની અંદર નાણાં છે ને વધારે, નાણાંમાં જ્યારે એમને કટોતી કરવી હોય તો એ પણ નાણાકીય કટોકટીની અંદર એ લોકો પાસે સત્તા હોય છે. સુપ્રીમ કોર્ટે નીચેનામાંથી કયા કેસમાં બંધારણીય સુધારો કરવાની સંસદની સત્તાને શું કરી દીધો છે, મર્યાદિત કરી દીધું છે. તો કયા કેસની અંદર? તો તમારે બંધારણીય સુધારાવાળું છે જ એક ટોપિક, તો એની અંદર આવશે તો ગોલકનાથ વિરુદ્ધ પંજાબ રાજ્યની અંદર સંસદની સત્તાને શું કરી દીધી છે, મર્યાદિત કરી દીધી છે. 74મો બંધારણીય સુધારો નીચેનામાંથી કઈ શહેરી સ્થાનિક સ્વરાજ્યની સ્થાપના કરતો નથી? પાછળ કીવર્ડ બેટા યાદ રાખજો, નથી, છે, કારણ કે અહીંયા આપણે ઉતાવળમાં બધા છે હોય ને તો આપણે આખું વાંચીએ નહીં, કારણ કે એ સમયે આપણા એક્ઝામ હોલની અંદર આપણે શું હોય છે, કામ માઇન્ડ રાખવું બહુ જરૂરી હોય છે. ખોટું પ્રેશરમાં આવીને આપણને આવડતું હોય એ પણ ખોટું કરીને આવવા જોઈએ. સ્થાનિક સ્વરાજ્યની સ્થાપના કરતો નથી, તો ગ્રામીણ વિસ્તારમાંથી પરિવર્તિત થયેલા નગર પંચાયત કરે છે, નાના નગર પરિષદની પણ કરે છે. મધ્યમ શહેરી ટાઉન મ્યુનિસિપલ પ્લાન્સ આવો છે ઉલ્લેખ નહીં, તો એ નહીં આવે. બંધારણ વિશે આમુખ છે, બંધારણ વિશે તો કયું શાસન છે, એ મૂળને દર્શાવે છે જ્યાંથી બંધારણ તેની સત્તા મેળવે છે, તો ઓબ્વિયસલી વાત છે, બરાબર છે. આપણે ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન જે જવાહરલાલ નહેરુ દ્વારા રજૂ કરવામાં આવેલું હતું, બરાબર, જવાહરલાલ નહેરુ દ્વારા ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન છે, બરાબર છે. ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન ઉદ્દેશ એને ઠરાવ કહીશું, એના આધારે આપણે આમું કર્યું છે, તો આપણને પ્રસ્તાવના મૂળ દર્શાવે છે, બરાબર. અને આપણે પ્રસ્તાવનાને શું કહીએ છીએ, આપણે જન્માક્ષર પણ કહીએ છીએ, બરાબર છે. સ્વપ્ન દ્રષ્ટા પણ કહીએ છીએ, જે આપણા બંધારણના જે સભ્યો દ્વારા, બરાબર છે, મૂકવામાં આવ્યું તે પણ. તો પ્રસ્તાવના મૂળ છે, તો આ બે કેન્સલ થશે. આ બે નહીં, હજુ બીજો આપણે પ્રશ્ન વાંચીએ, ઓપ્શન વાંચીએ. પ્રસ્તાવના દાવો કરવામાં આવ્યો છે કે બંધારણ હેઠળની તમામ સત્તાનું મૂળ સંસદ છે. ના ભાઈ ના, સંસદ ના, બંધારણ. ભારતની અંદર બંધારણ શું છે, સર્વોપરી છે, તો સંસદ ક્યાંથી આવી? બંધારણનો પાર્ટ છે એ સંસદ છે, પણ સંસદ એ મૂળ છે નહીં, બરાબર કે નહીં. સો આ ઓપ્શન બી ઓપ્શન નીકળી જશે, તો માત્ર આપણને શું મળશે, ઓપ્શન નંબર એ. આગળ જોઈએ તો ભારતીય બંધારણમાં સત્તાના વિભાજનનો સિદ્ધાંત સંપૂર્ણ નથી, પરંતુ ન્યાયતંત્ર આ પરિવર્તનક્ષમ માળખામાં કેવી રીતે કાર્ય છે, તો કાયદાનું અર્થઘટન કરશે, પરંતુ બંધારણીય ઉપાય દ્વારા નીતિના અમલીકરણને પણ નિર્દેશિત કરે છે, તો સાચું છે, બરાબર છે. કાયદો અર્થઘટન પણ કરે છે અને બંધારણને ઉપર સર્વોપરી રાખીને કામ કરશે. મંત્રી પદ વિશે આવશે તો સંસદની અંદર બંધારણ હેઠળ વિધાનમંડળની બહારની વ્યક્તિની મંત્રી તરીકે નિયુક્ત કરવા કોઈ પ્રતિબંધ નથી. જે મંત્રી સતત 6 મહિના સુધી સંસદની અંદર બધા જોયેલા, તો મંત્રી પરિષદ, મંત્રી પદ પણ આવશે. મંત્રી પરિષદની જે રચના થાય છે કેવી રીતે થાય છે, 6 મહિના સુધી સંસદના કોઈ પણ ગૃહના સભ્ય ન હોય તે સમયગાળાની સમાપ્ત પછી કેન્દ્ર સરકારના મંત્રી પદ પર રહી શકશે નહીં, તો આ પણ એ સાચો વિકલ્પ છે, તો 1 અને 2 બંનેનો આન્સર આવશે. સુપ્રીમ કોર્ટના અપીલ અધિકાર ક્ષેત્રમાં નીચેનામાંથી કયા સામેલ છે, તો ન્યાયતંત્રની અંદર બંધારણના અર્થઘટનને લગતા કેસો, ઓબ્વિયસલી એનું તો કામ છે, મેઇન કામ શું છે, ન્યાયતંત્રનું બંધારણનું અર્થઘટન કરવાનું.
કોઈ પણ બંધારણીય પ્રશ્નને ધ્યાનમાં લીધા વિના સિવિલ કેસો, કોઈ પણ બંધારણીય પ્રશ્નને ધ્યાનમાં લીધા વિના ફોજદારી કેસો કેન્દ્ર અપીલ અધિકારી ક્ષેત્રની અંદર કીધા છે. કયામાં કીધા છે? અપીલ અધિકારી. જ્યારે આ જે વિવાદોવાળો લગતો કેસ છે ને ઓરિજિનલ જ્યુરિડિક્શનમાં આવશે. શેમાં આવશે? ઓરિજિનલ જ્યુરિડિક્શનની અંદર આવશે. બરોબર છે. તો અહીંયા તમારે ચેક કરવાનું છે કે કયા કયા અધિકાર ક્ષેત્રની અંદર ન્યાયતંત્રના ભાગ પડે છે. તો ચોથું નહીં આવે અને ડાયરેક્ટ માત્ર આન્સર નંબર 1. બંધારણીયમાં સુધારાની અંદર અને બંધારણીય સંસ્થા પણ. તો કેગ છે ને એ લોકોની ફેવરેટ છે, તો કેગ આખી કરી દેજો. કેગ જેવી બંધારણીય સંસ્થાની સ્વતંત્રતા માળખાકીય અને પ્રક્રિયાગત સુરક્ષા દ્વારા સુનિશ્ચિત કરવામાં આવે છે. નીચેનામાંથી કયું યોગ્ય બંધારણીય પગલું છે? કેગનો પગાર અને સેવાની શરતો સંસદ દ્વારા નક્કી કરવામાં આવશે. તો હા, પરંતુ નિમણૂક પછી તેમના ગેરલાભ માટે ફેરફાર કરી શકાતો નથી. તો એમની લાયકાતો તમારે જોવાની રહેશે. બરોબર, એમની લાયકાત તમે જોશો. બરોબર, એમની જે રિક્વાયરમેન્ટ છે, જરૂરિયાત છે એ જોવાનું. એમની પગાર ધોરણ છે, પગાર છે એ કોના દ્વારા શું કરવામાં આવ્યું છે? નિર્ધારિત કરવામાં આવ્યું છે. આ દરેક બંધારણીય સંસ્થાની અંદર તમે જોઈ લેજો, કારણ કે જે તમને છે ને વધારે હેલ્પફુલ રહેશે. સ્થાનિક સ્વરાજનો ફરીવાર આવ્યો પ્રશ્ન. 73 આગળ 74માં બંધારણીય સુધારો આવ્યો તો 73મો બંધારણીય સુધારાનો હેતુ શું છે? સત્તાનું વિકેન્દ્રીકરણ, અને તેમ છતાં રાજ્યમાં વાસ્તવિક સત્તા સોંપણી અલગ અલગ છે. તો નીચેનામાંથી કયું પરિબળ મુખ્યત્વે વિકેન્દ્રીકરણ? સ્થાનિક સ્વરાજ્યનો મેઇન ઉદ્દેશ શું હતો? સત્તાનું વિકેન્દ્રીકરણ કરવાનું. અને રામ રાજ્ય, ગામડાઓ છે એ ભારતના શું ગણાય છે? તો ગાંધીજીએ કીધું છે ગામડાઓ ભારતના આત્મા છે. એટલે એમને સત્તા આપી એટલે શું થયું? સત્તાનું શું થયું? વિકેન્દ્રીકરણ થયું. પ્રભાવિત કરે છે વિકેન્દ્રીકરણને કોણ પ્રભાવિત? તો રાજ્યમાં પંચાયતોની સંખ્યા ના, સાક્ષરતા દર ના, રાજકીય ઈચ્છાશક્તિ અને રાજ્ય સ્તરનો કાયદાકીય જે ટેકો છે, રાજ્ય દ્વારા એને કેટલી સત્તા પ્રોવાઈડ કરવામાં આવી છે. તો એ કાયદાકીય ટેકો હશે ને, કાયદો હોય, કાયદા આધારિત તમે નિર્ણય કરો. પંચાયતની સંખ્યા, સાક્ષરતા દરથી એને કોઈ લેવા દેવા છે નહીં. 11મી અનુસૂચિ ખાસ ઇમ્પોર્ટન્ટ. બરોબર, અનુસૂચિઓ તમે બધી જ કરી નાખજો. બરોબર, એની અંદરથી, કારણ કે ભાષાની અંદર 8મી અનુસૂચિની અંદર 11મી અનુસૂચિ, 10મી અનુસૂચિ, 9મી અનુસૂચિમાં બધી અનુસૂચિ કરવાની. પંચાયતી રાજ સંસ્થાઓને 11મી અનુસૂચિ કોના સાથે સંકળાયેલી છે એ નામે છે. યોગ્ય વિશ્લેષણ કરે છે. તો કાર્યાત્મક માર્ગદર્શિકા પૂરી પાડે છે, પરંતુ વાસ્તવિક સત્તા સોંપણી રાજ્યના કાયદા પર શું રાખે છે? આધાર રાખે છે. 7મી અનુસૂચિ હેઠળની રાજ્ય સૂચિને આ છે નહીં. બીજા બધા બંધનકર્તા પર અસર નહીં. 29 વિષય પર કાયદો ઘડવાની વિશિષ્ટતા નહીં. એટલે ખાસ જોઈ લેવાનું. અગેન, સ્થાનિક સ્વરાજ પંચાયતી રાજ સંસ્થાઓની જવાબદારી સુધારવા માટે નીચેનામાંથી કયો યોગ્ય સંસ્થાકીય સુધારો છે? તો સામાજિક ઓડિટ શરૂ કરવું અને જવાબદારી લાગુ કરવા માટે ગ્રામ સભાએ કાયદાકીય રીતે સશક્ત કરવી. કયો યોગ્ય સંસ્થાકીય સુધારો છે? બરોબર, આપણે જ્યારે તમે મેઇન્સ લખશો ને ત્યારે પણ સોશિયલ ઓડિટનો કોન્સેપ્ટ આવશે. અને સોશિયલ ઓડિટ છે ને ગ્રામ સભાના અવાજ સ્વરૂપે કામ કરે છે. તો સોશિયલ ઓડિટ કરવાથી શું થશે? સોશિયલ ઓડિટ દેટ મીન્સ કે જે પણ સ્ટેક હોલ્ડર છે, સ્ટેક હોલ્ડરની અંદર જે પણ નિષ્ણાંતો આવી ગયા, એની અંદર ગ્રામ સભાના સભ્યો પણ આવી ગયા. બરાબર, આ બધાનો સમાવેશ થાય છે કે જેને ગ્રામ પંચાયતના જે નિર્ણયો છે એ અસર કરે છે. તો સ્ટેક હોલ્ડરો શું કરશે? સોશિયલ ઓડિટ મારફતે પંચાયતની કામગીરી છે એને સુદૃઢ રીતે, સરળ રીતે થઈ રહી છે, બરોબર, લોકોને સુલભતાથી મળી રહી છે કે નહીં, આ બધું એમને ચેક કરવા માટે એ લોકો કરી રહ્યા છે. તો સોશિયલ ઓડિટ ખાલી શબ્દ જો આન્સર ઇઝ ક્લિયર. બરાબર, નીચેનામાંથી કયા સત્તાધિકારની મંજૂરી વિના સંસદ નાણાં બિલ રજૂ કરી શકતું નથી? તો નાણાકીય, મેં કીધું ને રાષ્ટ્રપતિ ઇઝ અ રિપીટેડ થીમ, અને સંસદની ભૂમિકાની અંદર પણ રાષ્ટ્રપતિનો જે રોલ છે એ પણ પૂછાશે. તો રાષ્ટ્રપતિ. શિક્ષણ વિશે નીચેના વિધાનો ધ્યાન આપો. શિક્ષણ રાજ્ય યાદીનો એક ઘટક છે. રાજ્ય યાદીનો પહેલી વાત, કયું વિધાન સાચું છે? હવે અહીંયા તમને ના ખબર હોય ને તો અત્યારે NEP નેશનલ એજ્યુકેશન પોલિસી કોણ લાવ્યું? કેન્દ્ર સરકાર. તો ક્યાંથી માત્ર રાજ્ય યાદીનો વિષય? બંધારણના ભાગ 3માં સમાવેશ છે. તો હા ભાઈ, બરાબર ને, આર્ટિકલ 21A. જ્યારે તમે બહુ જ વ્યવસ્થિત રીતે વાંચો ને ત્યારે તમે બધા જ આ પોઈન્ટને રિલેટ કરી શકો છો. સો ફક્ત 2 આપણો આન્સર બનશે. નીચેનામાંથી કઈ બંધારણીય રીતે ફરજિયાત સંસ્થા છે જે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેની નાણાકીય સ્થિતિને જાણ કરવાની જરૂર? તો કેન્દ્ર અને રાજ્ય સરકારની જે નાણાકીય સ્થિતિ છે એ કોણ સમજશે? તો ફાઇનાન્સ કમિશન, એટલે કે નાણાં પંચ. તો ક્યાં લખ્યું છે? નાણાકીય કમિશન. આંતરરાજ્ય કમિશન નહીં, કાઉન્સિલ નહીં, ઝોનલ કાઉન્સિલ નહીં. આ તો આંતરરાજ્યમાં જે પણ સમસ્યા ઉદ્ભવી થઈ છે એને ડીલ કરે, થોડી કે નાણાકીય જવાબદારી. તો નાણાકીય પરિસ્થિતિ, તો નાણાકીય કમિશન. ભારત જો ફંડામેન્ટલ રાઇટ આવ્યો આર્ટિકલ 90, તમામ નાગરિકોને તેના અધિકારો પ્રદાન કરે છે. જો કે આર્ટિકલ 19માં નીચેનામાંથી શેનો સમાવેશ? આર્ટિકલ 19ના F સુધીના, 19માં F સુધીના તમામ છે ને એ તમે યાદ રાખી લેજો. બરાબર, એટલે કયું નથી? તો વાણી અભિવ્યક્તિ છે, સશસ્ત્ર વિને ભેગા થવું છે, સમગ્ર દેશમાં મુક્તપણે ફરવું છે. હા, જ્યારે વિદેશનું મુક્તપણેનું ફરવાનું આવે ને
વિદેશ જો લખેલું હોય વિદેશમાં મુક્તપણે ફરવું તો એ આર્ટિકલ 21 જતું રહેશે. બરાબર, આટલું ધ્યાન રાખજો બેટા. જાહેર રોજગારની બાબતોમાં તકની સમાનતા તો ના, જાહેર રોજગારની બાબતમાં તકની સમાનતા અહીંયા આવશે નહીં. આ આર્ટિકલ નંબર શેમાં જતો રહેશે? જાહેર રોજગારની બાબતમાં તકની સમાનતા 16 અને 15 રિલેટેડ છે. રાજ્ય નીતિના નીતિ નિર્દેશો એટલે કે ડીપીએસપી ઉપર આપણે જોયું ને, ફંડામેન્ટલ રાઇટ ડીપીએસપી રિપીટેડ થીમ, બરાબર, તો એને અવોઇડ તમારે કરવાનું રહેશે નહીં. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા તો યસ. પહેલાં આપણે જોઈએ કયા અનુચ્છેદનો ભાગ છે. સો આર્ટિકલ નંબર 20. હવે અહીંયા તમે જુઓ ડીપીએસપી કીધું છે ને, આર્ટિકલ 21 આર્ટિકલ 31 ના ભાઈ ના. ભાગ 3 કોને રિલેટેડ છે? ફંડામેન્ટલ રાઇટ્સને રિલેટેડ છે. અને આર્ટિકલ નંબર 12 થી 35 તો ફંડામેન્ટલ રાઇટના છે. તો 2 ઓપ્શન ખાલી આટલી જાણકારી હોય ને તો પણ એ જતા રે. અને આંતરરાષ્ટ્રીય તમારે જોવાનું, બધા અનુચ્છેદ યાદ રાખશો એટલે ખ્યાલ આવી જશે કે 41 છે એનો નથી, કામ સાથે રિલેટેડ છે. રાઇટ ટુ વર્ક છે ને, કામનો છે, તો એ નહીં આવે. તો આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા આર્ટિકલ આ કંઈ વાંચવાની જરૂર નહીં. પરીક્ષામાં આપણો ટાઈમ એનાથી તમે સેવ કરો અને આની જગ્યાએ તમે મેથ્સની અંદર શું કરી શકો છો? વધારે ટાઈમ આપીને, કારણ કે 40 માર્ક્સનું પણ છે. બરાબર. બંધારણીય સુધારા માટે આને તલાટીની વાત કરી મેં બેટા. બંધારણીય સુધારા માટેનું બિલ સૌપ્રથમ સામા રજૂ થાય છે તો સંસદના કોઈ પણ ગૃહની અંદર, લોકસભા નહીં, રાજ્યસભા નહીં, કોઈ રાજ્ય વિધાનસભામાં તો થશે જ નહીં. બરાબર કે નહીં? બંધારણીય નીચે કયા સુધારા દ્વારા મિલકતનો અધિકાર મૂળભૂત અધિકાર? હવે શા માટે? કારણ કે જો મિલકતના અધિકારને આપણે છે ને ફંડામેન્ટલ રાઇટ્સમાંથી આપણે શું કરી દીધો છે? દૂર કરી દીધો છે. એટલા માટે અહીંયા સવાલ આવ્યો. દૂર કરવામાં આવ્યો છે અને તેનો કાનૂની અધિકાર તરીકે સ્થાપિત કરવામાં આવેલો છે. સો 1978ની અંદર આપણે છે ને સુધારો કરેલો છે. 44મો બંધારણીય સુધારો 1978, મોરારજી દેસાઈવાળો છે. તો આ બધા કેન્સલ. બંધારણમાં ફંડામેન્ટલ રાઇટ્સમાં અને આ છે ને આર્ટિકલ 19 ઉપર પણ આર્ટિકલ 31 જે મિલકતનો અધિકાર હતો એ આપણે શું કરી દીધો છે? દૂર કરી દીધો છે. રાજ્ય પુનર્ગઠન, તો આની તમારે શું યાદ રાખવાની છે? ટાઈમલાઈન યાદ રાખવાની છે. સો આજે આપણે અહીંયા સુધી રાખીએ. બરાબર. પાર્ટ 1 છે આ. તો પાર્ટ 2 માટે તમે રેડી રહેજો. જે હું કાલે છે આપણી ચેનલ ઉપર છે, હું મૂકી દઈશ. ઓકે. એન્ડ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. એન્ડ તમે શેર પણ કરી શકો અને વિડીયો જો તમને વેલ્યુ મળી હોય અને તો એને પ્લીઝ લાઇક